મિત્રો આજના વિડીયોમાં હું તમને પ્રયાગરાજમાં આવેલ મનકામેશ્વર મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેઈલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ આ મંદિર વિશે તો તહસીલ 4 રસ્તા પર આવેલું મનકામેશ્વર મંદિર પેશવા યુગનું છે। મંદિરની વિશેષતા એ છે કે અહીં બનેલા વાવમાં હંમેશા પાણી રહે છે। શ્રાવણ માસમાં મનકામેશ્વર મંદિર પર મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે। સુંદર શિવ મંદિરમાં વર્ષભર ભક્તોનો પ્રવાહ સતત ચાલુ રહે છે, પરંતુ શ્રાવણ માસમાં મંદિરમાં વિશેષ પ્રાર્થના અને પૂજા ઉપરાંત ભોલેને પણ ભવ્ય રીતે શણગારવામાં આવે છે। મહારાષ્ટ્રના પુરાતત્વવિદ લતા અપાલુચકરે છેલ્લા કેટલાક વર્ષોમાં શિવરની મુલાકાત લીધી હતી ત્યારે કહ્યું હતું કે આ મંદિર પેશવા કાળનું છે। છેલ્લા કેટલાક વર્ષોમાં મનકામેશ્વર મંદિરના નવીનીકરણ દરમિયાન વાવમાંથી પથ્થરો મળી આવ્યા ત્યારે આ હકીકત પ્રકાશમાં આવી છે કે શહેરના એક વરિષ્ઠ રહેવાસી ઓમદીપે જણાવ્યું હતું કે મનકામેશ્વર મંદિરની મૂર્તિ નર્મદા પથ્થરમાંથી બનેલી છે અને પ્રાચીન છે। અગાઉ અહીં ફક્ત ભોલેનાથની મૂર્તિ હતી અને 200 વર્ષ જૂનું આ મંદિર લગભગ 3-4 દાયકા પહેલા જંગલ જેવી સ્થિતિમાં હતું।